હવે આપણે તમારું ચેપ્ટર 4 સમતલમાં ગતિ કન્ટિન્યુ કરી રહ્યા છીએ. ઉદાહરણ 4.1 પહેલા લઈશું. આપણે ભણી ગયા બે સદિશોના સરવાળા માટેની રીત. તો આપણે જે ભણ્યા એ રીત હતી, પણ એનો પ્રેક્ટિકલી યુઝ કઈ રીતે થાય એ સમજવા માટે તમને આ દાખલો આપવામાં આવ્યો છે. અને બીજી એક વસ્તુ કે જે પેલું નેચરલ ટેન્જન્ટ્સ ટેબલમાં જોવાનું આપણે શીખ્યા હતા, એનો પણ આ દાખલામાં ઉપયોગ આવશે. તો સૌથી પહેલા આપણે આ દાખલો જોઈ લઈએ. ઉદાહરણ 4.1. વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડ ઝડપથી પડે છે. હું એક રેખાકૃતિ દોરું છું અહીંયા. આ વરસાદનો વેગ છે શિરોલંબ દિશામાં. એને હું નામ આપું છું VR, જે છે 35 મીટર પર સેકન્ડ આપેલો છે, શિરોલંબ દિશામાં પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડ ઝડપથી પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. તો હું આ જ બિંદુએથી હવે હવાનો વેગ દર્શાવું છું. આ હવાનો વેગ છે. વહેતી હવા એટલે પવનનો વેગ એવું પણ કહી શકો છો. અને પવનને ઇંગ્લિશમાં કહેવાય વિન્ડ, એટલે મેં લખ્યું સંજ્ઞા VW. અહીંયા VR એટલે વેલોસિટી ઓફ રેન, આ વેલોસિટી ઓફ વિન્ડ છે, જે છે 12 મીટર પર સેકન્ડ. અને આ દિશા છે પૂર્વથી પશ્ચિમ. મતલબ જો આપણે યોગ્ય દિશાઓ વિચારીએ આ ગ્રાફમાં, આ યામ સમતલમાં, તો આ દિશા છે પૂર્વ એટલે કે ઈસ્ટ. પછી આ દિશા છે પશ્ચિમ એટલે કે વેસ્ટ. આ દિશા કહેવાય ઉત્તર, નોર્થ. અને આ દિશા છે દક્ષિણ, છે એસ. તો હવે આપણે એવું જોઈ ગયા કે જ્યારે બે સદિશોનો પરિણામી સદિશ તમારે જોઈતો હોય, એ મેથડમાં આપણે બે સદિશોનો હિસાબ કઈ રીતે કરતા હતા એ યાદ કરવું પડશે. કારણ તમને એવું પૂછ્યું છે, બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ કે જેથી કરીને વરસાદથી બચી શકે. મતલબ પહેલા તો શું પૂછે છે સમજો. ધારો કે એ છોકરાએ છત્રી આમ પકડી છે, સીધી સ્ટ્રેટ ઉપર. હવે વરસાદ થોડો ક્રોસમાં પડતો હશે તો વરસાદ તો આમ સાઈડમાંથી આવીને એને ભીંજવશે. ખરેખર જો એને બચવું હોય તો છત્રી આમ પકડવાના બદલે થોડી ક્રોસમાં પકડવી જોઈએ, જેથી વરસાદ આમ આવે છે એ એને પલાળે નહીં. તો આપણે જે રીત જોઈતી એમાં આવું કંઈક હતું. બે મેથડ હતી. પહેલી મેથડ આવી હતી, એક સદિશ દોરો, શીર્ષમાંથી બીજો દોરો, પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ જોડી દો, આ પરિણામી સદિશ R છે. આ એક મેથડ હતી. પણ મને અહીંયા બીજી મેથડ વધારે અનુકૂળ પડે છે. મેં શું કહ્યું હતું, એક જ બિંદુમાંથી બે સદિશો દોરો, મૂલ્ય અને દિશા જાળવી રાખીને, અને પછી આવો એક કાલ્પનિક સમાંતર બાહુ ચતુષ્કોણ બનાવી અને એનો વિકર્ણ દોરી કાઢો, એનો પરિણામી સદિશ થયો. તો અહીંયા મને જે બે દિશાઓ આપેલી એ બે દિશાઓ મેં એ જ રીતે લીધી છે. જુઓ, શિરોલંબ ઉત્તર દિશામાં વરસાદ પડે છે અને હવા પૂર્વથી પશ્ચિમ દિશામાં, મતલબ અહીંથી આ તરફ ફૂંકાય છે. તો મેં બે સદિશો જે દોર્યા છે એ બે સદિશો દિશાઓ ધ્યાનમાં લઈને જ દોર્યા છે. હા, માપ થોડું અહીંયા વધારે થઈ ગયું છે. આના કરતા ત્રીજા ભાગનું માપ હોવું જોઈએ એક્ઝેક્ટ. આપણે અહીં સુધી દર્શાવીએ. ચલો, તો આ VW અને આ VR યોગ્ય મૂલ્ય અને દિશા સહિત મેં એમને તીર વડે દર્શાવી દીધા. હવે આ બેનો પરિણામી સદિશ પહેલા તો શોધી કાઢીએ. એને આપણે નામ આપીશું V. તો આના શીર્ષમાંથી આને સમાંતર એક સદિશ દોરો, પછી આના શીર્ષમાંથી આને સમાંતર એવો એક સદિશ દોરો. હવે સદિશનો એરો કરવાની જરૂર નથી, સમજો. આપણે ખાલી એક વિચારી લીધું ભાઈ આ સદિશ છે. તો હવે જે ચતુષ્કોણ રચાયો એનો વિકર્ણ દોરી કાઢો. આ ચતુષ્કોણનો આ વિકર્ણ છે. તો આ વિકર્ણ
આ બંને વેગોનો પરિણામી વેગ દર્શાવે છે અને પરિણામી વેગનું મૂલ્ય ધારો કે મારે શોધવું છે. અહીંયા રચાતા ખૂણાને આપણે નામ આપી દીધું છે થીટા અને આ પરિણામી વેગને આપણે નામ આપ્યું છે વેક્ટર v. હવે હું જ્યારે સદિશોના સરવાળા માટેની રીત વાપરું તો આપણે એવું કહી શકીએ કે આ v છે એ આ બંનેના વર્ગોના સરવાળા જેટલો હશે. કેમ સમજો, આ કાટકોણ ત્રિકોણ રચાયો, આ અને આ ત્રણે ત્રણ ભેગા મળીને, તો આ થીટાની પાબા થઈ, આ સાબા થઈ અને આ કર્ણ થયો. તો કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય વાપરો તો આનું મૂલ્ય v છે. ધ્યાન રાખજો, અહીંયા મેં સદિશનો v કર્યો છે, આ મૂલ્યનો v છે. તો આનું મૂલ્ય v મારે શોધવું હોય તો પાયથાગોરસના પ્રમેય પરથી શું લખાય? અંડર રૂટ આનું મૂલ્યનો વર્ગ પ્લસ આના મૂલ્યનો વર્ગ. હવે આનું મૂલ્ય કેટલું છે? 35 એનો સ્ક્વેર પ્લસ આનું મૂલ્ય કેટલું છે? 12 એનો સ્ક્વેર. તો આના પરથી તમને v નું મૂલ્ય મળશે સાદુરૂપ આપવાથી 37 મીટર પર સેકન્ડ. બરાબર. હવે જો તમને એવું પૂછ્યું છે કે તમારે આ છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ એ શોધવાનું છે, તો આમ જુઓ તો અહીંયા મૂલ્યનું ડાયરેક્ટલી કોઈ કામ નથી. ખાલી પરિણામી સદિશ આ દિશામાં મળે છે એવું કરી દો તોય ચાલે, પણ અહીંયા તમારી બુકમાં ગણતરી દેખાડી છે એટલે આપણે આ ગણતરી ઇન્ક્લુડ કરી. બાકી દાખલાની દ્રષ્ટિએ કોઈ જ કામ નથી. હવે ધારો કે હું આ કાટકોણ ત્રિકોણ માટે, જેના માટે મેં વાત કરી, એક આ બિંદુ છે, બીજું શિરોબિંદુ આ છે અને ત્રીજું આ છે. આના વડે જે કાટકોણ ત્રિકોણ રચાયો એના માટે હું જ્યારે tan θ નું મૂલ્ય શોધું તો tan θ નું સૂત્ર હતું સાબા ભાગ્યા પાબા. તો આ થીટાની સાબા છે આના જેટલી એટલે કે 12 છેદમાં થીટાની પાબા આના જેટલી છે એટલે કે આ 35. તો 12/35 કરો એટલે તમને સાદુરૂપ મળશે એનું 0.343 અને આના પરથી જો નેચરલ tan ના પેલા ટેબલમાં જુઓ તો તમને થીટાનું મૂલ્ય મળશે 19 ડિગ્રી. હવે નેચરલ ટેન્જન્ટમાં કઈ રીતે જોવાનું એ થોડું યાદ કરાવી દઉં. મેં તમને એવું કીધું કે આ દિશામાં બધા ડિગ્રીના રીડિંગ છે અહીંયા અને આ બાજુ બધા મિનિટના રીડિંગ છે. તો તમારે 0.343 ક્યાં આવે છે એ શોધવું છે. તો એના માટે તમે શું કરશો? અહીંથી પેલી લાઈનમાં નીચે જશો. 0.343 એક્ઝેક્ટ આવી જતું હોય તો ઠીક છે, નહીતર અંદાજિત મૂલ્ય લેવાનું. જો અંદાજિત મૂલ્ય 0.300 મળે છે માની લો, તો પછી આ લાઈનમાં જાવ આગળ, 343 જ્યાં મળતું હોય એ જોઈ લો. તો આ રીતે તમે જ્યારે નેચરલ ટેન્જન્ટ્સ પરથી tan ખૂણાનું મૂલ્ય શોધશો ત્યારે તમને જવાબ મળશે એપ્રોક્સ 19 ડિગ્રી. આપણે એક વખત એ મૂલ્ય શોધીને જોઈ લઈએ અત્યારે પહેલા, પછી આગળ જઈશું. તો હવે tan નું મૂલ્ય શોધવા માટે આપણે આ નેચરલ ટેન્જન્ટ્સનું ટેબલ ધ્યાનમાં લઈએ છીએ, પણ જોઈ શકો છો કે અક્ષરો બહુ પ્રોપર નથી દેખાતા. તો આપણે એવું કરીએ છીએ કે હું તમને અહીંયા બોર્ડ પર એ વસ્તુ થોડી ફરીથી રિકોલ કરાવી દઉં છું. જો આપણે જોઈએ છે 0.343, તો હું નેચરલ ટેન્જન્ટ્સમાં પહેલા આ લાઈનમાં નીચે જવાનું શરૂ કરીશ. સૌથી પહેલા તો આ લાઈન લઈશ, આ લાઈનમાં નીચે જઈશ, મને મળે છે 18 ડિગ્રી પાસે 0.3249, પણ 19 ડિગ્રી, આ 0 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી, આવી રીતે હું 19 ડિગ્રી પાસે પહોંચું ત્યાં મને મૂલ્ય મળે છે 0.3443. બરાબર. પણ 3 આંકડા સુધીનું વિચારો તો લગભગ 0.343 છે એવું ગણી શકો. 0.344 છે પણ આપણે એને 43 ગણી લઈએ.
તો આ રીતે પોઈન્ટ 343 પાસે જે આવતો અંક છે એ છે 19 ડિગ્રી. એટલે આપણે એવું કહી શકીએ કે ખૂણો 19 ડિગ્રી હશે. અચ્છા, હવે સવાલ એ આવે છે કે આના પરથી જવાબ શું લખવો? આ તો તમે ખૂણો થીટા શોધ્યો, તો હવે છોકરાએ છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ એ તમારે તો કહેવાનું છે હજુ. તો હવે આ ખૂણો જો થીટા હોય તો પછી સામેની બાજુએ આ ખૂણો પણ થીટા હોય, દેખીતી વાત છે. અને બીજી વસ્તુ એ છે કે તમારે આ ખૂણો થીટા અહીંયા જ વિચારવો પડશે, કારણ કે છોકરો કઈ અહીંયા જમીનની નીચે જઈને છત્રી નહીં પકડવાનો. તો તમે એવું કહી શકો કે શિરોલંબ સાથે પૂર્વ તરફ કેટલો ખૂણો રચાવો જોઈએ? 19 ડિગ્રી, જે તમે શોધ્યો. શિરોલંબ દિશા આને કહેવાય, અને એની સાથે પૂર્વ તરફ આટલો ખૂણો રચાવો જોઈએ. તો આ આપણો જવાબ છે કે છોકરાએ આટલા ખૂણે છત્રી પકડવી જોઈએ. પણ બહુ અગત્યની વાત એ પણ છે કે છત્રી પકડવા માટે આવા હિસાબો કરવાની જરૂર નથી. આ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ સદિશોની અસરકારકતા કઈ દિશામાં છે, પરિણામી સદિશ કઈ દિશામાં છે, એના પરથી તમને ઘણી બધી માહિતી મળી શકે. અને બીજી વાત મેં તમને જે કીધી હતી કે આમ જુઓ તો અહીંયા v ના મૂલ્યનું એટલે કે 37 મીટર પર સેકન્ડનું કોઈ જ કામ નથી. જસ્ટ ઇન કેસ તમને માની લો કે આ દાખલો MCQ માં પૂછાય, તો પછી આપણે જે પેલી ગણતરી કરવાની મગજમાં બેસી ગઈ કે ભાઈ પહેલા v શોધવાનો ને પછી tan થીટા શોધવાનો, એ નહીં કરવાનું ને. પછી આપણને સ્પષ્ટ પૂછવામાં આવ્યું છે કે ભાઈ થીટા શોધો, કેટલા ખૂણે એને છત્રીને પકડવી જોઈએ. તો તમે આ સ્ટેપ નહીં કરો, ડાયરેક્ટ tan થીટા બરાબર 12/35 પર આવી જશો. આ આકૃતિ જરૂરી છે સમજવા માટે, પણ આ કરીને સીધે સીધા તમે 19 ડિગ્રી ખૂણા પર આવી જશો. બીજો અગત્યનો મુદ્દો એ છે, થોડું કદાચ ચેન્જ કરવું હોય તો તમને એવું પણ પૂછી શકાય કે છોકરાએ પૂર્વ દિશા સાથે કેટલા ખૂણે છત્રીને પકડવી જોઈએ. મતલબ કે હવે તમને આ ખૂણો પૂછ્યો છે, પૂર્વ સાથે રચાતો ખૂણો તો આ છે, તો પછી હિસાબ કરવાનો કે ટોટલ 90 માઇનસ 19 કરી નાખો, એટલે 90 માંથી 19 જાય તો જવાબ આવ્યો 79. તો તમારે એવું કહેવું પડે કે ભાઈ પૂર્વ સાથે ઉત્તર તરફ 79 ડિગ્રી ખૂણે છોકરાએ છત્રીને પકડવી જોઈએ. દાખલો એક જ છે, બહુ સિમ્પલ છે, પણ સદિશ કઈ દિશા સાથે ખૂણો બનાવે છે એ ખાસ મગજમાં ઉતરવું જોઈએ. જો તમને ક્વેશ્ચન ચેન્જ કરીને પૂછે તો તમને જવાબ આવડવો જોઈએ. પછી તમને માની લો કે એવું પૂછે કે ભાઈ પૂર્વ સાથે કેટલા ખૂણે, તોય તમે જવાબ 90 જ લખીને આવો તો 19 લખશો તો ખોટો પડશે. આ તો તમે ઉત્તર સાથે પૂર્વ તરફ કેટલો ખૂણો રચાય એ શોધ્યું. પૂર્વ સાથે રચાતો ખૂણો પૂછે, પૂર્વ સાથે ઉત્તર તરફ નહીં, ખાલી માની લો કેટલું જ પૂછે કે પૂર્વ સાથે રચાતો ખૂણો, તો તમારે ચોખવટ કરવી પડે કે પૂર્વ સાથે ઉત્તર તરફ 79 ડિગ્રી ખૂણે છત્રી પકડવી પડે. હવે આપણે વધુ આગળ વાત કરીશું સદિશ અને તેના ઘટકો વિશે. આપણે સદિશ વિશે પ્રાઇમરી માહિતી લાસ્ટ લેક્ચરમાં જોયેલી. પ્રાઇમરી તો નહીં, થોડી વધારે ડિટેલમાં માહિતી આપણે લીધેલી કે ભાઈ સદિશોના સરવાળા જુદી જુદી રીતે કઈ રીતે થાય, એની બાદબાકી કઈ રીતે થાય. આપણે આલેખીય રીત જોઈતી, ત્રિકોણની રીત જોઈતી અને સમાંતર બહુ ચતુષ્કોણની રીત જોઈતી. હવે આપણે થોડી વધારે ચર્ચા કરીએ કે ભાઈ એક્ઝેક્ટલી તમે જ્યારે સદિશની રજૂઆત કરવા માંગતા હો કોઈ બહુ પ્રોપર રીતે, તો શું કરવું. તો સરળતા ખાતર આપણે પહેલા તો યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. આપણી સિસ્ટમ મુજબ આ દિશા x ગણાય, આ દિશા y ગણાય અને આ દિશા z ગણાય. બહાર આવતી દિશા છે. અને આપણે આને ઉગમ બિંદુ કહીશું, જ્યાં ત્રણે ત્રણ અક્ષો ભેગી થાય છે. ધારો કે આ XYZ યામાક્ષ પદ્ધતિમાં એક સદિશ રહેલો છે a, તો આ ધારો કે સદિશ a છે. અને હું એવું કઈ ધારી લઉં છું કે a સદિશે મતલબ વેક્ટર a ધન x દિશા સાથે રચેલ ખૂણો થીટા છે. હવે હું એવું કહી શકું છું, આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે ખરેખર આ સદિશ છે
એ આ બે સદિશોનો પરિણામી સદિશ છે. એક સદિશ આ અહીંથી અહીં સુધી અને બીજો સદિશ અહીંથી શરૂ કરીને અહીં સુધી. હું બીજું પણ એક કામ કરું છું, હું આ બંનેને એક એક નામ આપી દઉં છું. ધારો કે આને હું નામ આપું છું ax, કારણ કે આ a નો x દિશાનો ઘટક છે, તો x દિશા સૂચવવા માટે મારે i કેરેટ મૂકવું જોઈએ. કદાચ એવો સવાલ થાય કે ભાઈ તમે x દિશા સૂચવવા માટે તો a ની જોડે x લઈ લીધો, તો ફરીથી i કેરેટ શું લેવા મૂક્યો? કારણ કે આ ax છે ને એ મૂલ્ય દર્શાવતો અંક છે. એ તો ખાલી એવું સૂચવે છે કે x દિશાના ઘટકનું મૂલ્ય આટલું છે. દિશા x છે એવું દર્શાવવા માટે આપણે i કેરેટ મૂક્યો. જેમ કે હું જ્યારે એવું લખું કે f બરાબર 5 i કેરેટ ન્યૂટન, તો આનો અર્થ એવો છે કે બળનું મૂલ્ય 5 એકમ છે અને કઈ દિશામાં છે? બળ લાગે છે ધન x દિશા છે. તો આ 5 છે એને હું fx કહી શકું અને આ i કેરેટ. તો કોઈ પણ સદિશ જે x દિશામાં લાગતું હોય, કોઈ પણ બળ જે x દિશામાં લાગતું હોય, એ હું આવી રીતે દર્શાવી શકું. અહીંયા મેં બળના સદિશની બદલે વેક્ટર a લીધેલો છે, સદિશ a લીધેલો છે, એટલે મેં fx ના બદલે સંજ્ઞા લીધી છે ax. યાદ રાખજો, ax એ કોઈ સંખ્યા છે. અત્યારે ભલે આપણે એને સંજ્ઞાત્મક રૂપે લખી, કારણ કે જુદા જુદા સદિશોના કેસમાં x ઘટકનું મૂલ્ય જુદું જુદું હોય છે, તો આપણે જનરલ સંજ્ઞા આપી દીધી ax. એ જ રીતે આ સદિશ છે એ y દિશામાં છે, એટલે એનું મૂલ્ય ay, અને દિશા સૂચવવા માટે જોડે હું મૂકીશ j કેરેટ અથવા j કેપ, બીજું નામ. તો હવે આમ જુઓ તો સદિશોના બીજગણિતની અહીંથી શરૂઆત થઈ. હવે આપણે જે મેથડ જોવા જઈ રહ્યા છીએ એ તમારે ડગલે ને પગલે યુઝ કરવી પડશે. અત્યાર સુધીની કથા આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. મેં એક સદિશ દોર્યો, એના શીર્ષમાંથી બીજો દોર્યો, તો પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ જોડી દો, એ આ બંનેનો પરિણામી સદિશ થયો. ધેટ્સ ઓલ. આટલું આપણે ભણી ગયા છીએ. પણ હવે જે ભણવાનું છે સદિશના ઘટકો અને એનું મૂલ્ય વગેરે વગેરે, એ વધારે ધ્યાનથી ભણવું. અચ્છા, આપણે જે સદિશોના સરવાળાનો નિયમ લીધો તો એના પરથી હું એવું કહી શકું કે સદિશ a એ ખરેખર તો axi અને ayj નો સરવાળો છે. તો પહેલી રીત તો આ છે કે હું સદિશની રજૂઆત કરવા માંગુ તો હું એને એના ઘટકોના રૂપમાં લખી શકું. આવું ન લખવું હોય તો હું ખાલી આવું પણ લખી શકું છું. બે વસ્તુનો અર્થ સેમ થયો. ફરક એટલો કે મેં અહીંયા એને સમીકરણ રૂપે લખ્યું, જ્યારે અહીંયા સાંકેતિક રૂપે લખ્યું, એવું કહી શકો. હવે આપણી ચર્ચા ફોકસ થાય છે થીટા પર. ધારો કે આ થીટા વિશે હું વાત કરું છું, તો આના પરથી cos થીટાનું સમીકરણ શું મળે? cos થીટા બરાબર આ થીટા છે. cos થીટા એટલે પાબા ભાગ્યા કર્ણ. તો અહીંયા cos થીટાની પાબા પર ax છે અને કર્ણ પર સદિશ a છે. જોઈ શકો છો. ધ્યાન રાખજો, અહીંયા જોડે i કેરેટ નહીં લખવાનું, કારણ કે હું ખૂણો શોધી રહ્યો છું. તો હવે i કેરેટ તો x દિશા સૂચવે છે, એનું મારે કોઈ કામ નથી. ખૂણો શોધવા માટે મારા માટે મૂલ્ય જરૂરી છે. એ જ રીતે કર્ણ તરીકે મેં ખાલી a લખ્યો છે, વેક્ટર a નહીં અહીંયા, કારણ અગેન મારે કર્ણના મૂલ્યનું જ કામ છે. તો આના પરથી મને મળે સમીકરણ ax બરાબર a cos થીટા. હવે એ જ રીતે હું sin થીટા વિચારું તો sin થીટાનું મૂલ્ય શું મળે આના પરથી? આકૃતિ પરથી સાબા ભાગ્યા કર્ણ. સાબા એટલે ફરીથી એકવાર ખાલી મૂલ્ય લેવાનું, તો સાબા એટલે ay ભાગ્યા કાટકોણ ત્રિકોણ તો એનો એ જ રહેશે, એટલે કર્ણ પણ એનો એ જ રહેશે, કેપિટલ A. તો આના પરથી મને ay નું સમીકરણ મળ્યું a sin થીટા. હવે હું tan થીટા શોધું છું, તો tan થીટા હું બે રીતે શોધી શકું.
કાં તો હું આને ભાગ્યા આ કરું તો એ ઉડી જશે, sin બાય cos એટલે tan થઈ ગયું, તો tan થીટા બરાબર મળ્યું ay બાય ax. અથવા આકૃતિ પરથી ડાયરેક્ટલી શોધી કાઢો, સાબા ay પાબા ax. તો આ રીતે પણ સમીકરણ મળી શકે. આ ત્રણે ત્રણ સમીકરણ આપણા માટે અગત્યના છે. મતલબ ઘણીવાર એવું બને કે તમને દાખલામાં એવું કીધું હોય કે ભાઈ સદિશ a નું મૂલ્ય આટલું છે, આપ્યું હોય 100 મૂલ્ય, અને એણે ધન x દિશા સાથે રચેલ ખૂણો આપ્યો હોય, તો તમે આ સૂત્રમાં કિંમતો મૂકીને એના x ઘટકનું અને y ઘટકનું મૂલ્ય શોધી શકો. અથવા બની શકે કે તમને x અને y ઘટકોના મૂલ્યો આપ્યા હોય અને એવું કીધું હોય કે સદિશે ધન x દિશા સાથે કેટલો ખૂણો રચ્યો હશે એ શોધો, તો પછી આ સમીકરણ વાપરવાનું. ay અને ax તમને આપેલા છે ઘટકોના મૂલ્યો. મતલબ ધારો કે તમને આવું કંઈક કીધું હોય કે સદિશ a બરાબર 2i + 3j છે, તો એને ધન x દિશા સાથે રચેલો ખૂણો કેટલો હશે, તો ay ની કિંમત કેટલી અહીંયા 3, ax ની 2. તો તમે આમાં કિંમત મૂકો એટલે શું થાય, 3/2 એટલે 1.5. તો tan થીટા કયા ખૂણા માટે 1.5 મળે છે શોધી કાઢો પેલા ટેબલ પરથી, એટલે તમને સદિશે કેટલો ખૂણો બનાવ્યો મળી ગયું. અથવા મેં કીધું એમ અલ્ટરનેટ ઓપ્શન તરીકે તમને એવું પણ આપેલું હોઈ શકે કે ધારો કે સદિશ a નું મૂલ્ય 2 એકમ છે અને એને ધન x દિશા સાથે બનાવેલ ખૂણો 60 છે, તો એના ઘટકોના મૂલ્યો શોધો. તો x ઘટકનું મૂલ્ય શોધવાનું સૂત્ર શું હતું, a cos θ. એમાં a ની કિંમત 2 લઈ લીધી અને cos θ એટલે 60, cos 60 એટલે 1/2 મૂકી દો, તો 2 × 1/2, 2 ઉડી ગયા, જવાબ આવ્યો 1 એકમ. અને y ઘટકનું મૂલ્ય શોધવું હોય તો શું કરવાનું, a sin θ, પાછું a નું મૂલ્ય 2 એકમ, sin 60, તો sin 60 એટલે √3/2, તો 2 × √3/2 કરો, 2 ઉડી ગયા, √3 એટલે 1.73 એકમ તમારો જવાબ છે. તો જુદા જુદા કેસમાં આ સમીકરણો જુદી જુદી રીતે યુઝ થતા હોય છે, એટલે આપણે આ વસ્તુ મગજમાં રાખવાની કે આ બધા સમીકરણો આપણને આવડવા જોઈએ. અને હવે લાસ્ટ વસ્તુ જે નવું આવે છે એમાં લાસ્ટ વસ્તુ, ધારો કે તમે આ બંનેનો વર્ગ કરીને સરવાળો કરો, આને હું સમીકરણ 1 કહી દઉં છું, આને 2 કહી દઉં છું, તો 1 અને 2 ના વર્ગો કરીને સરવાળો કરો તો શું મળે, ax² + ay². પહેલા હું ડાબાનો સરવાળો કરું, બેયની LHS અથવા ડાબી બાજુઓનો સરવાળો, બરાબર આનો સ્ક્વેર એટલે a² cos² θ પ્લસ આનો સ્ક્વેર એટલે a² sin² θ. તો હવે શું મળે, a² કોમન લઈ લો તો શું વધ્યું, cos² θ પ્લસ sin² θ ઇક્વલ્સ ટુ સામે શું રહ્યું, ax² પ્લસ ay². હવે આપણે જાણીએ છીએ cos² θ પ્લસ sin² θ તો 1 થાય, તો શું મળ્યું, a² બરાબર ax² પ્લસ ay². એક રીત આ છે સદિશનું મૂલ્ય શોધવાનું કે તમને જ્યારે બે બાજુ રૂટ કરી નાખ્યું એટલે શું મળ્યું, તો આ સદિશનું મૂલ્ય શોધવાનું સૂત્ર છે, બરાબર. તમે સીધે સીધું અહીંયા પાયથાગોરસના પ્રમેય પરથી પણ આ વસ્તુ સમજી શકો છો, કર્ણનો વર્ગ બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો, તો આ જ લખ્યું છે ને. તો અત્યાર સુધી આપણે જે કંઈ જોયું એમાં પહેલું આ ઇક્વેશન આવડવું જોઈએ આપણને, બીજું આ આવડવું જોઈએ, ત્રીજું આ આવડવું જોઈએ અને ચોથું આ પણ આવડવું જોઈએ. અચ્છા, વધુ થોડી એક્સટેન્ડ કરીએ વાત, આપણે એવું કહી શકીએ કે ફિઝિક્સની ભાષા છે મેથ્સ. તો તમે મેથેમેટિકલી જ્યારે આ વસ્તુ વિચારો છો તો તમારી જોડે ત્રિકોણમિતિ પરથી બીજો પણ એક ઉપાય છે. ધારો કે હું એવું ધારી લઉં કે અહીંયા રચાતો ખૂણો આલ્ફા છે, આને મેં નામ આપી દીધું આલ્ફા. તો હવે જ્યારે હું આ સમીકરણ લખીશ a sin θ
ત્યારે અહીંયા થીટાની કિંમત હું 90 માઇનસ આલ્ફા લઈ શકું. તો થીટા બરાબર 90 માઇનસ આલ્ફા લઈ લઈએ આમાં. તો શું મળે? ay બરાબર a sin 90 માઇનસ આલ્ફા. પણ તમે એવું સૂત્ર ભણશો કે sin 90 માઇનસ થીટા એટલે cos થીટા થાય. તો હવે આને લખી નાખો a cos આલ્ફા. તો હવે જો x ઘટકમાં પણ cos આવ્યું અને y ઘટકની રજૂઆત પણ આપણે cos ના પદમાં કરી નાખી. તો એક મેથડ તો આ હતી જ. ધન x દિશા સાથે રચાતો ખૂણો થીટા હોય તો ax બરાબર a cos થીટા, ay બરાબર a sin થીટા. પણ આ સિવાય બીજી પણ એક બાબત યાદ રાખવાની છે કે કોઈ પણ સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક એટલે તેનું મૂલ્ય ગુણ્યા સદિશે તે દિશા સાથે બનાવેલ ખૂણાનો કોસ મૂલ્ય. ફરીથી, કોઈ પણ સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક એટલે શું? સદિશનું મૂલ્ય. જેમ કે અહીંયા જુઓ, મારે a નો x ઘટક જોઈએ છે, તો આપણે શું લીધું? a નું મૂલ્ય. અને તેણે x દિશા સાથે બનાવેલ ખૂણાનું કોસ મૂલ્ય લીધું. તો x દિશા સાથે એણે કેટલો ખૂણો બનાવ્યો? થીટા. આ x દિશા સાથે આ સદિશે બનાવેલ ખૂણો થીટા છે, તો આપણે એનું કોસ મૂલ્ય લીધું. પણ જો મારે y ઘટક જોઈતો હતો તો મેં શું લખ્યું? પાછું સમીકરણ તો એ જ રહ્યું, સદિશનું મૂલ્ય ગુણ્યા તેણે y દિશા સાથે બનાવેલ ખૂણાનું કોસ મૂલ્ય લીધું. હવે હું આને cos આલ્ફાના બદલે sin થીટા પણ લખી શકું. આપણે પહેલા એ જ લખીને જોયું. પણ આ એક ઓલ્ટરનેટ ઓપ્શન છે યાદ રાખવા માટે. વધુ આગળ વાત કરીએ તો તમે જેમ સદિશનું એક દિશાનો ઘટક લીધો, x દિશાનો, પછી y દિશાનો લીધો, z દિશાનો લીધો, અને મેં તમને જે વાત કરી એ મુજબ સદિશનું ત્રિપરિમાણમાં વિભાજન કરી શકાય. આપણે હજુ બહુ સિમ્પલ વર્ઝન લીધું છે, એવો સદિશ કે જે 2 પરિમાણમાં જ છે. પણ ધારો કે થોડું હવે અહીંયા ધ્યાન રાખજો વધારે, આ સદિશ છે axi plus ay છે. ધારો કે અહીંથી હું એક સદિશ આમ દોરી કાઢું, તો હવે આ ત્રણે ત્રણનો, આ છે axi plus ay છે, મતલબ આ બંનેનો પરિણામી, અને એમાંથી મેં બહાર કાઢ્યો azk. તો હવે જે પરિણામી સદિશ મળશે એ ઉગમ બિંદુથી આમ બહાર આવતી દિશામાં છે. દોરવો શક્ય નથી એટલે તમને માર્કર પેન અહીંયા મૂકીને દેખાડું છું. બોર્ડ આપણું દ્વિપરિમાણમાં છે ને આપણે વાત ત્રિપરિમાણની કરી રહ્યા છીએ, તો દોરવો પોસિબલ નથી. પણ સમજી શકો કે આ સદિશ axi plus ay જે છે અહીંથી અહીં સુધી આપણે લખ્યું અહીંયા જુઓ. હવે આના શીર્ષમાંથી હું azk દોરું છું, તો આ azk થયો. તો હવે આ ત્રણે ત્રણનો પરિણામી સદિશ, આનું પૂછ પહેલાનું અને આ છેલ્લાનું શીર્ષ આને જોડવો પડે મારે, મતલબ આ દિશામાં આવે આમ. અને એવા કેસમાં મારે અહીંયા લખવું જોઈએ axi plus ayj plus azk, k કેરેટ અથવા k કેપ. આપણે જાણીએ છીએ ધન z દિશાનો એકમ સદિશ, ઋણ z દિશા હોય તો માઇનસ k કેરેટ આવે. અહીંયા લખાય એ જ રીતે ax, ay, az આખું કૌંસમાં. અહીંયા તમે જે એક સમીકરણ લખ્યું ax બરાબર a cos થીટા, ay બરાબર a sin થીટા, તો પરિણામી સદિશ માટે સમીકરણો બદલાય. ધારો કે પરિણામી સદિશે, મેં જે સદિશ કીધો આ પરિણામી સદિશ આવી રીતે મળતો હતો, તેણે x દિશા સાથે રચેલ ખૂણો આલ્ફા હોય, તો હવે શું લખાય? ax બરાબર a cos આલ્ફા. પછી આ જ સદિશે y દિશા સાથે રચેલ ખૂણો બીટા હોય, તો ત્યાં લખવાનું a cos બીટા. અને જો z દિશા સાથે રચેલ ખૂણો ગેમા હોય અહીંયા, તો ત્યાં લખાય a cos ગેમા. અગેન જ્યારે તમે મૂલ્યનું સૂત્ર લખશો ત્યારે પણ આવશે √ax² + ay² + az². જો કે ધીમે ધીમે સદિશોથી થોડા ફેમિલિયર થશો ત્યારે ત્રિપરિમાણમાં વધારે ખ્યાલ આવશે. અત્યારે ત્રિપરિમાણમાં સદિશની આપણે ખાલી વાત કરી, પણ એ વાત ખાલી થિયરેટિકલ બેઝિસ પર છે. તમે દાખલા બધું ગણશો ત્યારે તમને વધારે પ્રોપરલી ખ્યાલ આવશે આના વિશે. જોકે આ સિવાય એક લાસ્ટ અગત્યની બાબત એ પણ ખરી કે કોઈ પણ સદિશ માટે
તમે ax ay az પ્રકારની સંજ્ઞાઓ લઈ શકો છો. જેમ કે ધારો કે કોઈ બળ છે, ચલો બળ આ સમીકરણ પરથી મળે છે 2i કેપ 3j કેપ 4k કેપ ન્યૂટન. તો આનો અર્થ એવો છે કે આ બળની અસરકારકતા x દિશામાં 2 ન્યૂટન, y દિશામાં 3 ન્યૂટન અને z દિશામાં 4 ન્યૂટન છે. તો તમે આને સંજ્ઞાત્મક રૂપે આવું લખતા હતા fxi પ્લસ fyj પ્લસ fzk. આ સદિશ f નું સમીકરણ થયું. જો મેં તમને હમણાં જ કીધું હતું કે fx fy fz જે કંઈ સદિશ છે એ સંજ્ઞાઓ બધી અંકો સૂચવે છે. તો જો fx બરાબર 2 છે, fy બરાબર 3 અને fz બરાબર 4. આ જ રીતે ધારો કે કોઈ કણના વેગમાનનો સદિશ તમારે લખવો હોય તો તમે આવું લખી શકો વેગમાનનો સદિશ pxi pyj pzk. ધારો કે તમે પ્રવેગનો સદિશ લખો છો, આ વેગમાન છે, પછી પ્રવેગનો સદિશ લખો છો તો પ્રવેગનો સદિશ પણ તમે આવી રીતે લખી શકો છો સ્મોલ a લેવાનો axi ayj azk. પણ અગત્યની વાત હવે આવે છે, બધા સદિશોમાં એક સદિશ અપવાદરૂપ છે જેના માટે તમે એની પોતાની સંજ્ઞા નથી વાપરતા. એ છે સ્થાન સદિશ r. પોતાની સંજ્ઞા ઘટકો માટે નથી વાપરતા એવો કહેવાનો હેતુ છે. સ્થાન સદિશ r. હવે ધારો કે તમે આ રીતે વિચારો તો તમે શું લખશો r બરાબર rxi પ્લસ ryj પ્લસ rzk. પણ સ્થાન સદિશ r માટે એની પોતાની સંજ્ઞા નહીં વાપરવાની, મેં એવું કીધું. તો એના માટે આપણે વાપરીએ છીએ x y અને z. કારણ સિમ્પલ તમે x y અને z યામો જે લખો છો એ આફ્ટર ઓલ તો સ્થાન સદિશના ઘટકો જ છે. તમે એમ કહો કે r નું મૂલ્ય સ્થાન સદિશનું મૂલ્ય i કેરેટ એટલે કે x દિશામાં 2 એકમ છે તો તમે આ 2 લખો છો એ શું છે? x બરાબર 2 જ છે ને, કારણ કે આ દિશાને આપણે નામ આપ્યું છે x દિશા. તો હવે x દિશામાં 2 એકમ એટલે લખાય 2i કેરેટ. તો એમાં 2 હતું એ શું હતું? x નું મૂલ્ય હતું. તો આ એક બાબત યાદ રાખવાની કે r બરાબર xi પ્લસ yj પ્લસ zk લખવામાં આવે છે. rx ry rz નો એમાં ઉપયોગ થતો નથી. અને જો આનું મૂલ્ય જોઈતું હોય તો r બરાબર રૂટ ઓવર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર આના પરથી મળે છે. તો હવે આપણે સદિશ વિશે વધુ આગળ ચર્ચા કરીશું.